જો ભાઈ અત્યારે મામાને ઘરે આવ્યા હે અને ક્રિકેટ હાલે છે. અત્યારે સાંજનો ટાઈમ થયો છે અને જો અહીંયા બધા ઢોર બાંધ્યા છે એટલે અહીંયા મસ્ત વ્યૂ ફૂલ ઓન ખેતર મૂડ ઓન જો ભાઈ. અને અત્યારે 6 વાગ્યા છે અને જો અહીંયા ક્રિકેટ થોડીક જ પલટન આજે આવી છે. મારા માસીના છોકરા અમે જો મામાની વાડી આવીને મોજ કરી. અમે કાલે જ આવ્યા છીએ એટલે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો કારણ રાતે આવ્યો એટલે. અને અહીંયા મસ્ત વ્યૂ છે, ઠંડી પવન આવે રાતના. અને જો મોરલો દેખાડ ભાઈ તમને, જો અહીંયા હે ને મોરલો છે, દેખાતો નહીં હોય તમને પણ અહીંયા કેટલાય મોરલા છે, 1 2 નહીં કેટલાય આવે છે. પછી ભાઈ જો મામા છે ને બીજે દિવસ સવારે લઈ ગયા અમને બધાને શોપિંગ કરાવવા અને થોડું કામ પણ હતું એટલે પોરબંદરની શોપિંગ તો કરવી જ પડે. મામાને ઘરે આવ્યા હોય તો પોરબંદરનો જો અહીંયા મસ્ત માર્કેટ છે શોપિંગની, તો અહીંયા આવ્યા હતા બધા. આ જો મામા અને બધા છોકરા જાય આગળ આગળ ને અમે જોઈએ વાહે બધી જોતા જઈએ, જે લેવું હોય ને આ કહેવાનું મામા સ્ટોપ, એટલે મામા દુકાનમાં આવે ને લઈ દઈએ. તો ભાઈ એક નાની દુકાને પછી સ્ટોપ લીધો, અહીંયા બેગને લેવાનું હતું એટલે. અને પછી હવે જાશું માસીને ઘરે, 1 2 દિવસ ત્યાં રોકાશું માસીને ઘરે અને પછી પાછા ઘર ભેગા. પછી ભાઈ બાળકોને ભૂખ લાગી હતી તો થોડોક નાસ્તો કરાવી દીધો અને પછી હવે જાય માસીને ઘરે જઈને પહેલાં રિઝલ્ટ લેવાનું હતું મારી બેનનું, એટલે માસીની છોકરીનું. તો અહીંયા રિઝલ્ટ લેવા આવ્યા, એની સ્કૂલ છે અને રિઝલ્ટ એનું બધાને વિશ્વાસ જ છે ફર્સ્ટ નંબર જ જઈશે, કેમ કે બહુ હોશિયાર છે એ. 100માંથી 100 આવે ક્યારેક તો એવી હોશિયાર, અને પહેલો કે બીજો નંબર સિવાય એને નંબર જ નથી આવતો. એટલે રિઝલ્ટ લેવા આવ્યા હું ને મારા માસા બે. હવે જોઈએ શું આવ્યો નંબર. 99%, મને લાગે 100% પહેલો જ છે, પણ જોઈએ હવે શું. અહીંયા પાર્ક પણ છે નાનું, મસ્ત સ્કૂલ છે એમ તો. અહીંયા જવાય મારી માસીને ઘરે આવ્યો અને આ મારી માસીનો જ છોકરો જોડે હજી નાનો છે તોય અત્યારે આ એનું કામ ખબર છે કે અત્યારે લેવાનું હતું. જો અત્યારે એના કામ ઉપર આવી ગયો અને પાડીને છોડે છે. છોડ બી તો જરાય નથી. અને હવે જવા બાંધી આવશે સામે ખીલે. જો નીકળી ગઈ અને હવે જાય છે બાંધવા. એને ખબર છે જગ્યા કઈ છે. જો ભાઈ ફૂલ બર કરે અને લઈ જાય. કોઈ ભાઈ આ પાડી હચવાતી નથી, આ સમીર પાસે હચવાઈ જાય. જો ભાઈ એને આવડે છે કેમ બાંધવું, બાંધી દીધી. લ્યો કામ પૂરું. બસ હાલો આવી જવા ગામ. એને નથી છોડવી, રહેવા દો. ના ના આવી ગયો એટલામાં. જો ભાઈ પોઝ આપે, ફોટો પાડવાનું કીધું તું. સીધો ફરે હોય તો ફોટો પડીએ. સીધો ફેર એને કાનડો હોય ભાઈ અમારો નાનો, એને ગાયું ભેહું બહુ ગમે. બસ હાલ આવી જાવ મારી હાલ. બસ હાલો એવું પૂરું ને. હાલો કઈ નથી નાખવું. હાલો ઓહો હો બહુ કામ થયું. બસ બસ એટલું બસ બસ. વાહ વેરી ગુડ, શાબાશ. હાલો એ બસ ને પૂરું ને કામ. કે પાણી પીવડાવવું, નવરાવવું ને બધું ચાલુ કરવું તારે પૂરું ને કામ પૂરું. હજી નાવું હે, પેલા ખાવા દે પછી નવરાવી જાય. હાલો હા પેલા ખાઈ લેવા દે પછી. હા મોવા રાખે લે. ચલો આ મારી માસીનો રૂમ છે જો આવારો. અને અહીંયા ઉપર હોલ નીચે પણ હજી છે. અહીંથી મસ્ત વ્યૂ આવે છે, મસ્ત વ્યૂ. જો અહીંયા બધા રમે છે. અને મને આ રૂમ અસાઇન કર્યો છે. અહીંયા હું શું થઉં, રૂમની હાલત જોઈને ખબર પડી જશે આ મારો જ છે, કેમ કે હું હોય ને આ રૂમનું કંઈ સરખું હોય નહીં. લાઇટ કરું
આ મારો રૂમ, અને અહીંથી જો એવો મસ્ત વ્યૂ આવે, રાતે મસ્ત પવન આવતો હોય. આ બારી ખોલ નાખું ને આ બારી ખોલ નાખું ને મસ્ત વ્યૂ આવે. અને આપણો ફેવરેટ પોઝ કરવાની આરીસો તો છે જ. તો આ આપણો રૂમનો ટૂર હતો. અને અહીંયા અમારા ભાઈને આ રૂમમાં રહીએ છે. આ રૂમ વાવ, એનો જો મસ્ત છે, મારો જ નથી સારો, કંઈ વાંધો નહીં, હાયલા રાખે. અને હજી હું આજે અહીંયા છુમાસીને કાલે જઈશ વળી મામાને પછી મારા ઘરે પાછો. ચાય બધા છોકરા રમે છે અત્યારે. વેકેશન હોય ને મામા અને માસીને ઘરે ન જાય તો વેકેશન કંઈ કામનું કહેવાય. વેકેશન પડ્યું નથી કે અને બીજે જ દિવસે ગઈશ. હા ભાઈ, બીજે જ દિવસે મામાને ત્યાં ગયો અને પાછો અહીં માસીને આવ્યો. વળી હું એક દિવસ મામાને રોકાઈને પછી મારા ઘરે વયો જઈશ. કેમ કે વેકેશન પડે તો મામા માસીને ઘરે જવું જરૂરી જ છે, એના વગર તો ચાલે જ નહીં. નાનીને ઘરે મજા આવે, કેમ કે જૂની યાદો હોય ત્યાં, નાની હોય નાના હોય એટલે બહુ મજા આવે. એટલે મામા હોય એટલે ફૂલ મસ્તી કરાવે, બહાર લઈ જાય, જમવા લઈ જાય, એટલે મજા આવે.